જિલન આજે બપોરના 3 વાગે ચૂંટણી પણ તારીખ જાહેર કરવાની છે, ત્યારે કચ્છના વરિષ્ઠ પત્રકારો આપણી સાથે છે, તેમના સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયાસ કરીશું. ગિરીશભાઈ, 3 વાગે ચૂંટણીની જાહેરાત છે, કયા મુદ્દાઓ પર આ ચૂંટણી થવી જોઈએ? એટલે ચૂંટણી બંને પક્ષે હોય છે, ખાલી રાષ્ટ્રીય મુદ્દા તો હોય જ છે દરેક ચૂંટણીમાં, પણ સૌથી વધુ કચ્છની વાત કરીએ તો કચ્છમાં સ્થાનિક મુદ્દા બહુ અસર કરતા હોય, કારણ કે કચ્છની 6 કોન્સ્ટિટ્યુએન્સી અને એક મોરબી લોકસભામાં 6 કોન્સ્ટિટ્યુએન્સી આવે છે. અને એ રીતે જોવા જઈએ તો ખાલી રાષ્ટ્રીય મુદ્દા, કારણ કે આ કચ્છ એટલે પછાત વિસ્તાર, સરહદી વિસ્તાર, બધી રીતે અશિક્ષિત વિસ્તાર, એટલે સ્થાનિક મુદ્દા તો મહત્ત્વના હોય છે, પણ તેમ છતાં રાષ્ટ્રીય મુદ્દા જે એજ્યુકેશન વડે ભણેલી ગણેલી જનતા છે એને 100% અસર કરે છે. ખાસ કરીને આપણે ઘણા સમયથી કચ્છની વાત કરીએ તો કચ્છને જ્યાં સુધી કેન્દ્ર સરકારને લગતા કેટલાક ઇસ્યુ છે એ નો ડાઉટ ઘણા સમયથી આપણા 2 ટર્મથી MP તરીકે વિનોદભાઈ ચાવડા ચૂંટાઈ આવે છે, એમના પ્રયાસો તો રહે છે, તેમ છતાં રેલવેના કેટલાક મુદ્દા હોય, હવાઈ સેવાના મુદ્દા હોય, એ નથી ઉકેલાતા. એ બહુ દુઃખની વાત છે, કે કારણ કે કચ્છમાં આટલું ઔદ્યોગિકરણ આવ્યું, કચ્છનો દિલ્હી સાથેનો નાતો ખૂબ છે, સતત અવર જવર છે, છતાં એકમાત્ર ફ્લાઇટ હતી, અને એ પણ ATR નાનું ફ્લાઇટ. હમણાં 10 દિવસ પહેલાં જ એક એર ઇન્ડિયાનું નવું બીજું ફ્લાઇટ થયું, અને એ 2 ફ્લાઇટ હોવા છતાં પણ મુંબઈ જવા માટે વેઇટિંગ હોય છે. દિલ્હીની એકમાત્ર ફ્લાઇટ છે, એ પણ નાનું ATR છે, દિલ્હી સાથે જોડતી એકમાત્ર ટ્રેન છે. કચ્છના લોકો લાંબા સમયથી મુંબઈ સાથે જોડે, કારણ કે જેટલા કચ્છમાં લોકો છે એટલા ને એટલા કચ્છીઓ મુંબઈમાં વસે છે. હવે રોજ તમે જોવા જાઓ તો રેલવેનો મુંબઈ સાથેનો વ્યવહાર એટલો બધો છે, પણ છતાં ટિકિટ ક્યારે અવેલેબલ નથી હોતી, વેઇટિંગ લિસ્ટ હોય છે. તો આવા જે કેન્દ્ર સરકારને લગતા મુદ્દા છે એમાં ભાગ ભજવીને કચ્છના રેલવેના હોય કે રોજગારીના હોય કે હવાઈ સેવાના હોય, એ ઉકેલવા જોઈએ, કારણ કે તો જ એની અસર પડશે. નો ડાઉટ આ રામ મંદિરનો મુદ્દો હોય કે 370નો મુદ્દો હોય, એના કારણે ભાજપ તરફી હવા છે, એમાં કોઈ અસ્વીકાર નહીં કરે, એ વાત તો હકીકત છે. ચોક્કસથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે 2 પક્ષ છે સામે સામે ફેંકાફેંક કરતી હોય છે, લાલચ જે છે ચૂંટણી જીતવા માટે આપતા હોય છે, એ કેટલું યોગ્ય? આમ એથિકની રીતે જોઈએ તો યોગ્ય નથી, પરંતુ હકીકત એ છે કે દરેક પક્ષ, સત્તાધારી વિપક્ષ, બધા જીતવા માટે વચનો, વાયદાઓ, અંદરખાને ટેબલ નીચેથી જે કાંઈ અપાતું હોય એ આપતું જ હોય છે. ને આ લોકશાહીમાં 70 વર્ષથી આપણે જોઈએ છે કે આ બહુ સહજ વસ્તુ છે કે ચૂંટણી સમયે આપણે ઓછી છે, સાઉથમાં તો બહુ બધી ગિફ્ટો આપવામાં આવે છે. જે ઘોષણાપત્રો છે એમાં એક ટાઈપની લોકોને આકર્ષવા માટેની વાત જ હોય છે ને, યોગ્ય નથી, પણ થાય છે એ હકીકત છે. ચોક્કસથી જયભાઈ, આટલા વર્ષોથી પત્રકારિતા કરી રહ્યા છો તમે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે લાલચ આપવામાં આવતી હોય છે, શું કહેશો આ વર્ષે લોકસભાની ચૂંટણી છે, કયા મુદ્દાઓ રહેશે, કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવી જોઈએ? આમ તો મુદ્દાઓ તો ઘણા બધા છે, પરંતુ ખાસ કરીને જો વિપક્ષની વાત કરવામાં આવે તો અહીંયા વિપક્ષ કોંગ્રેસ છે એ ઘણા બધા પ્રશ્નો છે તે ઉઠાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે, અને તેની સામે જો ભાજપની વાત કરવામાં આવે તો જેનું સંગઠન છે તે દિવસે ને દિવસે મજબૂત થતું જાય છે. જે વિસ્તારમાં જે કોંગ્રેસના ધારાસભ્યો હતા અથવા ચૂંટાઈ આવતા હતા એ વિસ્તારમાં પણ અત્યારે જોઈ શકાય છે કે ભાજપે પોતાનું પ્રભુત્વ છે તે વધુ મજબૂત કરી લીધું છે. એટલે સ્થાનિક મુદ્દાઓ અસર કરશે ચોક્કસથી, પણ એને કોંગ્રેસ ઉઠાવવામાં નિષ્ફળ નીવડી છે, અને તેની કારણે ભાજપ છે તે કદાચ આ વખતે પણ સિંગલ સાઇડેડ મતો છે તેને લઈને જીતી જશે. વાત કરવામાં આવે તો ઘણા બધા સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય મુદ્દાઓ પણ છે, પરંતુ જે રીતે મોદી સાહેબની લહેર છે, રામ મંદિરના મુદ્દાઓ છે, અને તેની કારણે જે કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મને નથી લાગતું કે કોંગ્રેસ એવા કોઈ પણ મુદ્દાઓને ઉઠાવી અને આક્રમક રીતે ચૂંટણી લડી શકે. ચોક્કસથી ગેલાણીભાઈ, વાત કરીએ આપણે, રામ મંદિર છે એ મોટો મુદ્દો હોઈ શકે, શું કહેવું છે તમારું? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા કરીને આખા દેશમાં જે અભૂતપૂર્વ વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યાં કોઈ પક્ષ નહોતો, પણ એક ધર્મનું મોજું હતું, એક ભગવાન પ્રત્યેની આસ્થા હતી. એ આસ્થા અત્યારે અંડરકરન્ટ છે, અને સૌથી જો ભાજપને મોટો લાભ મળશે તો એ રામ મંદિરનો જ મળશે. એના કારણે એસેસમેન્ટ એવું થાય છે કે આખું ઇલેક્શન છે ને અત્યારે વન સાઇડેડ થઈ ગયું છે. વાત આપણે એ કરી રહ્યા છે સ્થાનિક મુદ્દાની, તો સ્થાનિક મુદ્દા જે કચ્છમાં 3 વસ્તુ જોવા મળી રહી છે. એક નર્મદાનો મુદ્દો, દર વખતે સત્તાધારી પક્ષના પદાધિકારીઓ, ધારાસભ્યો આ નર્મદાના પાણીને લઈને ઇસ્યુ કરતા હોય છે. બીજો ઉદ્યોગોનું, કે ભૂકંપ પછી જે ઉદ્યોગોનો વ્યાપ વધ્યો છે, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી, દર વખતે રોજગારીને લઈને બહુ મોટા પ્રકારના આંદોલનો કરવા પડતા હોય છે. ત્રીજો મુદ્દો ખેડૂતોનો છે. ખુદ કિસાન સંઘ આજે આંદોલન કરે, ધરણા કરે, સત્તાધારીનો ક્યાંક હિસ્સો હોવા છતાં પણ એ આંદોલન કરે. આ બધી વસ્તુ સ્થાનિક મુદ્દાઓ છે, પરંતુ જે રામ મંદિરનો મુદ્દો અને હમણાં જે આખો નાગરિકત્વનો કાયદો આવ્યો, એ બંને મુદ્દાઓ પર ભાજપ હોટ ફેટ બનશે, એમાં કોઈ શંકા નથી.
જી ચોક્કસથી વિજયભાઈ, સીએ 370 હટાવી રામ મંદિર બનાવ્યો, મુદ્દો કેટલો રહેશે ભાજપને જીતવા માટે? હું માનું છું કદાચ કેન્દ્ર સરકારનો સૌથી મહત્ત્વનો મુદ્દો અને વડાપ્રધાનનું પોતાનું પણ જે ફોકસ છે એ મોદી ગેરંટી ઉપર છે અને એ કદાચ મુદ્દો ઘણો અસરકારક કામ કરશે. ખાસ કરીને આયુષ્યમાન કાર્ડની વાત છે તો આજે આયુષ્યમાન કાર્ડ, એના સિવાય વડાપ્રધાન આવાસ યોજના, આ બધા જે મુદ્દાઓ છે જે લોકો સુધી પહોંચ્યા છે એ કદાચ વડાપ્રધાન માટે અને ખાસ કરીને ભાજપ માટે એ કંઈ બહુ મોટું કામ કરશે. નો ડાઉટ જે પહેલી વાત છે, બીજા પણ મારા સાથી પત્રકાર મિત્રોએ જે વાત કરી એ વાત પણ અગત્યની છે. રામ મંદિરનો મુદ્દો, સીએનો મુદ્દો, કારણ કે સીએનો મુદ્દો કચ્છ માટે પણ ઘણો મહત્ત્વનો છે. અહીંયા ઘણા બધા નિરાશ્રિતો 1971ના યુદ્ધ પછી આવીને રહ્યા છે, ખાસ કરીને સોઢા છે, અનુસૂચિત જાતિના બીજા પણ લોકો છે, એ ઘણા બધા અહીંયા રહ્યા છે. તો એ સીએનો મુદ્દો પણ અહીંયા ઘણો સારો અસરકારક રીતે કામ કરશે એવું મારું માનવું છે. અને જ્યાં સુધી વાત છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સામસામેના મુકાબલાની, હું એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક બીજેપીનું એક જે ટીમવર્ક છે એની સામે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળી પડશે. અને કચ્છની સીટ જોઈએ તો છેલ્લે અહીંયા ઉષાબેન ઠક્કર કોંગ્રેસમાંથી જીત્યા હતા, એના પછી કોંગ્રેસ માટે કચ્છની જે સીટ છે એ હંમેશા પડકારજનક જ રહી છે, કેમ જીતવું. અને જ્યાં સુધી મોરબી અને કચ્છ બેની આપણે પણ વાત કરીએ તો આજે 7 વિધાનસભા સીટ છે એ ભાજપ પાસે છે. એટલે કદાચ ભાજપનું પલ્લું કચ્છની બેઠક માટે જોવા જઈએ તો મને એમ લાગે છે કે વધુ પડતું ભારે છે.